ભરૂચમાં છેલ્લા 5 દિવસથી વિવિધ સ્થળોએથી માનવ અંગ મળી રહ્યા છે અને જે મામલે પોલીસની જુદી જુદી 3 ટીમ તપાસ કરી રહી છે। આ તપાસ દરમિયાન પોલીસને મૃતકના મિત્ર પર શંકા ગઈ। આ મામલે પોલીસે આરોપીના ઘરની તપાસ કરતા લોહીના પુરાવા મળ્યા છે અને સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું છે કે તેણે ઘરે બોલાવી સચિનની હત્યા કરી હતી। આરોપીની પત્નીના ફોટો મૃતકે પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને પત્નીના ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો, જેને લઈ આરોપીએ પોતાના મિત્રની હત્યા કરી નાખી। મૃતદેહના 9 ટુકડા કરી લાશને સગે વગે કરી દીધી। કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા। હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા આપ, નહીતર તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ। અમદાવાદના બાવડાના રામનગર નજીક પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી છે। મનસુખ રાવળ નામના વ્યક્તિએ મહિલાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી। આરોપી મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો અને ઘટનાની જાણ થતા બાવડા પોલીસ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી। પોલીસે હત્યારા મનસુખ રાવળની અટકાયત કરી। બનાસકાંઠાની વાત કરીશું તો કાર કેનાલમાં ખાબકવાનો મામલો છે અને કારમાં સવાર 5 લોકોના મોત થયા છે। આજે એક વધુ મૃતદેહ બહાર કઢાયો છે। કાલે 4 મૃતદેહ મળી આવ્યા હતા। એક જ પરિવારના 5 લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। પાળેલા શ્વાનની સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવવા રહીશોએ ટકોર કરી। આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર 60-70 વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો। ગાળો આપી અને ફરી ટકોર કરશો તો મારી નાખીશું એવી ધમકી આપી। પહેલા જુઓ શ્વાન માલિકની દાદાગીરી। દ્રશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે, જ્યાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા આરોપ લાગ્યા છે। લુખ્ખાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવવા લાગ્યો અને ગાળો આપી। સોસાયટીના લોકોએ વિનંતી કરી કે તે તમારો શ્વાન અહીં શૌચક્રિયા કરે છે, પછી ત્યાં અમારા બાળકો રમતા હોય છે, બીમાર પડે છે। જેના જવાબમાં લુખ્ખાગીરી કરનાર પરિવારે કહ્યું કે તો તમારા છોકરાને ત્યાં રમવા ન જવા દો। ત્યાં સુધી ડંફાસ મારી કે પોલીસ તમારા માટે છે, મને પોલીસથી કોઈ ફરક નથી પડતો। આખા પરિવારે ભેગા થઈને સોસાયટીને ખૂબ ધમકાવી। આ સાથે જ કહ્યું કે કાલે પણ શ્વાનને અહીં જ શૌચક્રિયા કરાવશે। કોઈ કંઈ બોલશે તો મારી મહેસાણામાં વીજ કર્મચારીને લાગ્યો છે કરંટ। થાંભલા પર કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો છે। વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની આ ઘટના છે। ફાયર વિભાગની મદદથી નીચે ઉતારાયો છે। કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો વડનગરના હાટકેશ્વર મંદિર પાસેની આ ઘટના છે। ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી છે। કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। તો વીજ કર્મચારીને કરંટ લાગ્યો છે। જ્યારે તે કામ કરવા ગયો હતો તે સમયે થાંભલા પર કામ કરતી વખતે તેને કરંટ લાગ્યો છે। ઘટના વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની છે। જોકે તુરત જ ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને નીચે ઉતારાયો હતો। હાલ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। મહેસાણાની આ ઘટના છે, જ્યારે વીજ કર્મચારી કામ અર્થે ગયો હતો ત્યારે જ કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો। લાઈન ચાલુ હોવાથી તેને કરંટ લાગ્યો હતો અને ત્યારબાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, વીજકર્મીને કામ કરતી વખતે કરંટ લાગ્યો છે? ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે વડનગરના હાટકેશ્વર મંદિર નજીક વડનગરમાં વીજ થાંભલા પર એક કર્મચારી કામ કર્યો હતો। તેવા સમયે તેમને કરંટ લાગ્યો હતો। 37 વર્ષીય હાર્દિક કુમાર રમેશચંદ્ર ઠાકર નામના કર્મચારીને કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા ફાયર બ્રિગેડની ટીમ હોય છે તેના દ્વારા તેને નીચે ઉતારવામાં આવ્યો હતો અને હાલમાં તેમને 108 મારફતે નજીકની જે હોસ્પિટલમાં હોય છે તેમને ખસેડવામાં આવ્યા છે। જી આપનો આભાર। સુરતમાં ફટાકડા ફેક્ટરીમાં પોલીસની કાર્યવાહી છે। કતારગામ અને વરાછા પોલીસે નોંધ્યો છે ગુનો। લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા સામે गुनो नोंधवामां આવ્યો છે। અને હવે વાત કરીશું હવામાનની। સીધા જ પ્રેસ કોન્ફરન્સમાં જોઈએ। कल जो क्षेत्र है
गुजरात रीजन की तटीय क्षेत्र, सौराष्ट्र की जो तटीय क्षेत्र है, इसमें D1 से लेकर Day 6 8 तारीख तक हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिए हैं। और जो आज के लिए रेन लाइट टू मॉडरेट विथ थंडरस्टॉर्म विथ लाइटनिंग का पूर्वानुमान दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है वो नॉर्थ गुजरात रीजन में आपका जो डिस्ट्रिक्ट आ रहा है अरावली, माहीसागर, दाहोद, पंचमहल, और जो दक्षिण गुजरात क्षेत्र में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें जो पूर्व क्षेत्रीय और साउथ दक्षिण क्षेत्रीय जो डिस्ट्रिक्ट है उसमें आ रहा है छोटा उदयपुर, आपका नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली, इसमें ये डिस्ट्रिक्ट आ रहा है। कारण क्या है? अभी दो अपर या साइक्लोनेशन परसिस्ट कर रहा है, ये वेस्ट MP के ऊपर और एक मराठवाड़ा एंड एडजोनी मध्य महाराष्ट्र के ऊपर दो साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है। इसके कारण थंडरस्टॉर्म का वार्निंग दिया गया है। सर, ये हीट वेव है, इसका क्या कारण है और कब तक ये वार्निंग गलत रहेगा? कितने डिग्री के आसपास टेम्परेचर रहेगा? हाँ, अभी जो तापमान है 40 से ऊपर ही देख रहे हैं आप लोग, सारे मैक्सिमम स्टेशन में 40 से ऊपर टेम्परेचर आ रहे हैं। इसका मेन कारण है जो विंड का डायरेक्शन, पवन का जो दिशा है, नॉर्थ वेस्टर्ली या नॉर्दर्ली विंड आ रहा है, जो गर्म हवा है, इसके कारण ये तापमान बढ़ने का कारण है। आज का जो सर्वोच्च तापमान रिकॉर्ड हुआ है वो है सुरेंद्रनगर में है, वो 42.8 डिग्री सेंटीग्रेड। इसके ऊपर जो और भी 4 स्टेशन है, जैसे बीबी नगर में 42.3, राजकोट में 42.1, कंडला एयरपोर्ट में 41.6, भुज में 41.4 डिग्री सेंटीग्रेड तापमान दर्ज हुआ। अहमदाबाद में क्या रहेगा? अहमदाबाद में आपका जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। मेनली क्लियर स्काई रहेगा आने वाला अगले 2 दिन तक। सर, तो कोई अलर्ट मिला है अहमदाबाद को? 42 है तो अभी तो हमारा हीट वेव का जो क्राइटेरिया है वो फुल पे जो सामान्य से ऊपर नहीं जा रहा है, 4.5 डिग्री सेंटीग्रेड ऊपर जाने से हम अलर्ट देते हैं। अभी तो है हम टच में है, आप अपडेट करेंगे। તો સૌરાષ્ટ્ર કચ્છમાં આકરી ગરમીની આગાહી છે। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે, એટલે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે। સુરતમાં ફટાકડા ફેક્ટરીમાં પોલીસની કાર્યવાહી। કતારગામ અને વરાછા પોલીસે નોંધ્યો છે ગુનો। લાયસન્સ વગર ફટાકડાનું કરતા હતા વેચાણ। 2 દુકાનદારો સામે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। કતારગામમાં 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। વરાછામાં 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મહેસાણા જિલ્લામાં 2 વર્ષમાં ખાતરના 37 જેટલા નમૂના અપ્રમાણિત નીકળ્યા છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે। મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1262 નમૂના લેવામાં આવ્યા અને આ નમૂના પૈકી 1225 નમૂના પ્રમાણિત હતા, જેમાંથી 37 નમૂના અપ્રમાણિત થતા એક કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે। તો અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ખાતર ખરીદતી વખતે ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ખાતર અંગેના કન્ટેન પણ જોવા જોઈએ અને સારી કંપનીનું સારું પરિણામ આપતું હોય તેવી જ કંપનીનું DAP યુરિયા ખાતર લાવવું જોઈએ। આ 37 નમૂનાઓમાં જોઈએ તો બાયો ફર્ટિલાઇઝર, માઇક્રોરાઇઝા, સેન્દ્રિય ખાતર, પ્રોમ, માઇક્રોન્યુટ્રિયન્ટ આ પ્રકારના ખાતરોનો સમાવેશ થાય છે। ખાસ કરીને જોઈએ તો યુરિયા, DAP, એમોનિયમ સલ્ફેટ વગેરે આપણા સબસિડાઇઝ યુક્ત ખાતરો હોય છે અને આ ખાતરોમાં નમૂનાનું પ્રમાણ ફેલ થવાનું ઓછું છે। હવે જે આ 37 ખાતરોના નમૂના ફેલ થયા છે એટલે કે બિન પ્રમાણિત થયા છે, આ પૈકી જે કાયદો છે કાયદા અન્વયે આપણે કાર્યવાહી પણ કરેલી છે। ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામ બદલ બનાસ ડેરીને એવોર્ડ એનાયત કરાયો છે। વન અને પર્યાવરણ મંત્રી મનુભાઈ બેરાના હસ્તે બનાસ ડેરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિનોદ બાજિયાને એવોર્ડ એનાયત કરાયો। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા પર્યાવરણ સંરક્ષણના કામ માટે રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવતા એવોર્ડ અપાયો છે।
आप सभी को आश्वस्त करता हूं कि बनास डेयरी बनासकांठा को हरियाला बनाने के लिए प्रतिबद्ध है। हम हर वर्ष की तरह हर साल 1 करोड़ सीड बॉल, 50,000 पौधारोपण, जल संचय का कार्यक्रम, बायो सीएनजी का उत्पादन एवं सेव सोयल मूवमेंट को और मजबूती प्रदान करेंगे और इस कार्य को और आगे बढ़ाएंगे। મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને સતર્ક રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી રહી છે। હીટવેવની સંભાવના વચ્ચે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ હીટવેવથી લોકોને બચાવવા માટે આરોગ્ય વિભાગ ખાસ સૂચના પણ આપે છે। લોકોની અવરજવરના સ્થળ પર પાણીની પરબ સાથે ઓઆરએસની સગવડ રાખવી, 108 અને ધન્વંતરી રથને એક્શન મોડમાં રાખવો, શ્રમિકો જ્યાં વિશેષ કામ કરતા હોય ત્યાં આરોગ્યની ટીમોએ વિઝિટ કરવી, વૃદ્ધાશ્રમોમાં આરોગ્ય ટીમોએ વિઝિટ કરવી, એસટી બસોમાં પણ પીવાના પાણી व्यवस्था करावी તેમજ તમામ આરોગ્ય સેન્ટરમાં રેપિડ રિસ્પોન્સ ટીમ ખડે પગે રાખવાની સૂચના આપી છે। जो आपकी वर्किंग आवर्स છે તો એમાં જો ગરમીનો ટાઈમ છે એમાં કોઈ બહાર ના નીકળે અને પછી બધી અમારી જો પબ્લિક ફેસિલિટીઝ છે, સ્પેશિયલી અમારા જેટલા બધા હેલ્થ સેન્ટર્સ છે તો એના ઉપર રેડીલી અવેલેબલ ઓઆરએસ લિક્વિડ ફોર્મમાં બનાવીને રેડી રાખ્યા છીએ સો દેટ કોઈ પણ પેશન્ટને જરૂરિયાત લાગે તો ઇમિડિયેટલી એનો પ્રચાર પ્રસાર પણ અમે કર્યા છે સો દેટ થી લોકોને ખબર રહે કે ક્યાંથી આપણે હેલ્પ મેળવી શકીએ।